નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર રાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આજે અમદાવાદનો 605 જન્મદિવસ। પ્રથમ નાગરિક એવા મેયરે શુભેચ્છાઓ પાઠવી। કેન્દ્રીય રેલવે બજેટની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા। હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં આવતીકાલથી વૈશ્વિક સમસ્યાનું સમાધાન વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન। અમદાવાદમાં 5મી માર્ચના રોજ ટાઇકોન પરામર્શ યોજાશે। जब कुत्ते पर ससा आया तब बादशाह शहर बसाया। आ कहेवत अनुसार अहमद शाह बादशाह माणिकनाथ जी ની યાદમાં માણેક બુરુજની સ્થાપના કરી હતી। આજે અમદાવાદનો 605મો સ્થાપના દિવસ છે। તેના પ્રથમ નાગરિક એવા મેયર ગૌતમ શાહ પીળું પીતાંબર જબ્બો અને સાફો પહેરીને માણેક બુરુજની અને ગુરુ માણિકનાથજીને વારસાદાર મહંત ચંદનનાથજી ઘનશ્યામજીના હસ્તે પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે મેયરે ગૌતમ શાહે જણાવ્યું હતું કે આવી ઐતિહાસિક વારસાની જાળવણી અને જતનને લઈને અમદાવાદ હેરિટેજ સિટી બનવા જઈ રહ્યું છે। ત્યારે આધુનિક વિકાસના રથના આગળ ધપાવીને સ્માર્ટ સિટીને પણ આગળ ધપાવવા સૌની પ્રયત્નશીલ બનીશું। આજના સ્થાપના દિને નગરવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। તેમજ માણિકનાથ બાવા સહિત સંત મહાત્માઓની અમિત દ્રષ્ટિ વહેતી રહે તેવી પ્રભુની પ્રાર્થના પણ કરી હતી અને અમદાવાદ શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વિશ્વના શહેરોની યાદીમાં અમદાવાદનું સ્થાન મળે તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી। અમદાવાદ શહેર આજે વિશ્વ કક્ષાએ આગળ વધી રહ્યું છે। દેશ વિદેશમાં અમદાવાદ શહેરનું આજે આગવું સ્થાન છે। ત્યારે અમદાવાદ શહેર કઈ રીતે વસ્યું, કેવા સંજોગોમાં વસ્યું એ પણ અમદાવાદમાં જાણવાની બાદશાહે જ્યારે આ શહેર બસાવતા હતા ત્યારે માણિકનાથ બાવાની સલાહથી આ શહેર આ નીમ મૂક્યો અને આ શહેરનો એક પહેલાં દરવાજો બનાવ્યો, ગણેશ બારી બનાવી અને આ શહેરનો પ્રવેશ દ્વાર નક્કી કર્યો અને આ શહેરનું સિટીનું પ્લાનિંગ કર્યું। હેમંત બાદશાહે શહેર વસાવવાનું નક્કી કર્યું ત્યારે અમારા ગુરુ માણિકનાથજીના આદેશથી અહીંયા માણેક નગરજી ઉપર ફાઉન્ડેશન સ્ટોર મૂકી અને અહીંયાથી કામ કર્યું અને એ આશીર્વાદથી એ શહેરનો વિકાસ દર વર્ષે આગળ વધશે એ રીતે અહીંયાથી માણેક નગરજી આપણા શહેરની સ્થાપના થાય। આપણે કલ્ચર અને હેરિટેજ માટે જો વિચારતા હોઈને જોઈએ તો એવા દુનિયાના બહુ ઊંચા શહેરો હશે જે લોકોને ખ્યાલ છે કે એમનું ફાઉન્ડેશન સ્ટોન કે નીવ ક્યાંથી ક્યાં મુકાય છે અને એનાથી પણ ઓછા શહેરો હશે કે જ્યાં આપણે ફાઉન્ડિંગ ફેમિલી કે ફાઉન્ડિંગ પરિવાર પણ આજે એ 600 વર્ષથી જે એમનું ટ્રેડિશન અને કલ્ચર છે જાળવી રહ્યા છે। જ્યારે આપણે શહેરે 600 વર્ષ પૂરા કર્યા ત્યારથી અમે અહીંયા માણેક બુરુજ ઉપર ધ્વજ પૂજા કરવાનું શરૂ કર્યું। સન 1411માં આજના દિને સ્થાપના થયેલ અમદાવાદ શહેરમાં ગુરુ માણિકનાથજીના વારસાદાર અને તેમની ગાદીના મહંત 13મા મહંત ચંદનનાથજી ઘનશ્યામનાથજી દ્વારા માણેક ચોકમાં આવેલ માણિકનાથ બાવાની સમાધિ પર દૈનિક પૂજાની પ્રણાલી અવિરતપણે ચાલુ રાખી છે અને નાથ પરિવાર તરફથી 26 ફેબ્રુઆરીના રોજ સ્થાપના દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદ પુલ પાસે આવેલ માણેક બુરુજની પૂજા અર્ચના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજે સવારે લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં મેયર ગૌતમ શાહ સહિત ડેપ્યુટી મેયર પ્રમોદાબેન સુતરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસા સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને ગુરુ માણિકનાથજીના વારસાદારો તેમજ અન્ય કાર્યકરો ભાઈ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રમાં ગઈકાલે રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને જે રેલવે બજેટ રજૂ કર્યા બાદ વિવિધ અગ્રણીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી। જેમાં ગુજરાતમાંથી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જે રૂપાણી સહિત આગેવાનોએ તેમની પ્રતિક્રિયા આપી હતી। તેમજ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રેલવે અંદાજપત્ર દેશના સામાન્ય નાગરિકો મુસાફરી સુખ સુવિધા અને નાના બાળકો માટે જે વિશેષ જાહેરાતો કરવામાં આવી છે
તે સૌનો સાથ સૌના વિકાસનો સૂર પુરાવે છે. ગુજરાત માટે આ બજેટમાં અનેક જાહેરાતો થઈ છે, જેમાં અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ કોરિડોર જાપાનની સહાયથી નિર્માણાધીન છે. તે માટે એસવીપીની રચના, વડોદરા રેલવે યુનિવર્સિટી, અમદાવાદને સબ અર્બન સ્ટેનો, દ્વારકાનો આસ્થા સર્કિટમાં સમાવેશ કરીને રેલવે સ્ટેશનનો સુવિધાભર બનાવવાનો, પ્રવાસન યાત્રિકોને વધુ સગવડ અને વિકાસના નાણાગોળ, હજીરા પોર્ટ કનેક્ટિવિટી, પીપીપી ધોરણે વગેરે રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી સામાન્ય મુસાફરો માટે આ વર્ષે રેલવેના બજેટમાં અત્યોદય એક્સપ્રેસ, ઉચ્ચ મધ્યમવર્ગીય યાત્રિકો માટે તેજસ, ઉદય, હમસફર જેવી અનેક સુવિધાલક્ષી ટ્રેનોની જાહેરાત કરી હતી, જેનો પણ તેમણે ખાસ આભાર માન્યો હતો. તો જ્યારે બીજી બાજુ આ રેલવે બજેટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા જે રેલવે બજેટ રજૂ કરવામાં આવે છે જે ચીલાચાલુ અને નિરાશાજનક છે, જેમાં ગુજરાતને અન્યાય કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે 2020 દેશની ઈચ્છાઓ પૂરી થશે, 2020માં સમયસર ટ્રેનો આવશે જેવી વાતો કરીને રેલવે જવાબદારી ભવિષ્ય ઉપર છોડી દેવામાં આવી છે. કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં આવતાની સાથે રેલના ભાડામાં 14% વધારો, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ અંગે રેલવે બજેટ ને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે ગત વર્ષના રેલવે બજેટ અપાયેલા કોઈ વચનો પાલન થયું નથી. માલ વહન નૂરમાં વધારો કરાયો છે, જેથી મોંઘવારી વધશે. ફાળવણીમાં 14,000 કરોડની કાપ મૂકવામાં આવી છે. તેમજ તેમણે વધુ જણાવ્યું કે ખાસ કરીને મહત્વની વાત એવી ગુજરાતને પશ્ચિમ રેલવે વડુ મથક આપવાની વાત ઉલ્લેખ પણ કરવામાં જોવા મળ્યો નથી. ગુજરાતને જરૂરિયાત મુજબ ટ્રેનો પણ ફાળવવામાં આવી નથી. આમ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રના રેલવે બજેટને ચીલાચાલુ અને નિરાશાજનક ગણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ખાતે આગામી 27-28 ફેબ્રુઆરીના રોજ એક અખિલ ભારતીય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર દેશમાંથી ભારતીય શિક્ષણ અંગે જાગૃતિ અને માહિતી ફેલાવવા માટે પુનરુત્થાન વિદ્યાપીઠ સતત પ્રયત્નશીલ છે અને આ ઉદ્દેશ માટે ભારતીય જ્ઞાન સંબંધિત અભ્યાસ, અનુસંધાન, સાહિત્યનું નિર્માણ કરે છે. આ ઉપરાંત દેશભરના વિદ્વાનો દ્વારા આ કાર્યક્રમમાં સાંકળવા માટેની વિદ્યાપીઠ દ્વારા સંપર્ક અને ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશભરના વિદ્વાનો એક મંચ ઉપર લાવવાનું માધ્યમ વિવિધ ગોષ્ઠી છે. પુનરુત્થાન વિદ્યાપીઠ છેલ્લા 8 વર્ષથી વિદ્વાનોની ગોષ્ઠી કરતું આવ્યું છે અને આ વર્ષે વર્તમાન ગોષ્ઠી પહેલા 4 ગોષ્ઠી થઈ ચૂકી છે. આ વખતે યોજાનારી ગોષ્ઠીમાં અત્યાર સુધીના સૌથી વધુ લોકોને ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે તથા આજની તારીખ સુધીમાં લગભગ 125 લોકોએ તેમનો હિસ્સો લેવા માટે નોંધણી પણ કરાવી છે. દેશના તમામ ભાગોમાંથી વિદ્વાનો આમાં ભાગ લેવા આવી રહ્યા છે, જેમાં આસામ, કેરળ, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોના વિદ્વાનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ગોષ્ઠીમાં કુલ 11 સમૂહો બનાવવામાં આવશે, જેમાં વિશ્વવિદ્યાલયના કુલપતિ, વરિષ્ઠ પ્રોફેસરો, સ્વાધ્યાય, આર્ય સમાજ, સિદ્ધિ સમાધિ, યોગ જેવા સાંસ્કૃતિક સંગઠનો, વિદ્યાભારતી, ભારતીય શિક્ષા મંડળ, શૈક્ષણિક મહાસંગઠન જેવા સંગઠન સ્વાયત્ત વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત રહેશે. દેશભરના 18 વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 27મી અને 28મી ફેબ્રુઆરીએ પુનરુત્થાન વિદ્યાપીઠની એક અખિલ ભારતીય વિદ્વત ગોષ્ઠી છે. આ ગોષ્ઠીનો વિષય છે વૈશ્વિક સંકટોનું સમાધાન ભારતીય શિક્ષણ. એટલે ભારતીય શિક્ષણ વિશે ચર્ચા થવાની અને વૈશ્વિક સંકટોનો સંદર્ભ રહેવાનો. આ ગોષ્ઠીમાં દેશભરમાંથી લગભગ 350 વિદ્વાનો આવવાના છે. દેશભરના એટલે કે બધા પ્રાંતોમાંથી, જમ્મુ કાશ્મીરથી પણ છે, આસામથી પણ છે, કેરળથી પણ છે. આ ગોષ્ઠીનો મુખ્ય વિષય એવો છે કે વૈશ્વિક સમસ્યા ઉકેલ ભારતીય શિક્ષા રાખવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી આ કાર્યક્રમનું ઉદઘાટન સમારોહ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્ય તમામ જૂથના લોકોને પોતાના વિષયો પર મત રજૂ કરવાનો મોકો પણ મળશે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઊભું કરવા માટે અને વેન્ચર કેપિટલ ફંડના પાર્ટનર તરીકે ગુજરાતનું સ્થાન મજબૂત બને તે માટે આગામી 5 માર્ચના રોજ ધ ઇન્ડસ આંત્રપ્રિયર્સ ના ઉપક્રમે ફ્લેગશિપ કાર્યક્રમ ટાઇકોનમાં નિષ્ણાતોને વિસ્તૃત ચર્ચાઓ કરશે. ટાઇક એક નોન પ્રોફિટેબલ ગ્લોબલ કોમ્યુનિટી છે, જેમાં બિઝનેસને કઈ રીતે વધુ ફળદાયી બનાવી શકાય તે માટે ઇનોવેશન, ઇન્વેસ્ટરને, ઉદ્યોગોના અગ્રણીઓને જ્ઞાનનો, સ્ટાર્ટઅપ કંપનીનો ઉત્તમ પ્રકારે લાભ મળે તેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ટાઇકોનની આગામી એડિશનમાં સ્ટાર્ટઅપના શરૂઆતમાં કલ્ચર અંગે વિવિધ દ્રષ્ટિકોણ ઉપરાંત ઉદ્યોગ સ્થાપવા અંગેના ઉદ્યોગ સાહસિકતા લક્ષીનું આઈડિયાનું મૂડી સાથે જોડાણ કરીને તેને સફળ બિઝનેસ વેન્ચર બનાવવા અંગેની વ્યૂહરચનાની ચર્ચા થશે. નાસ્કોમના પ્રેસિડેન્ટ આર ચંદ્રશેખરે સ્ટાર્ટઅપની નેશનલ પોલિસી માળખા અંગેની સમજ આપતું 40 મિનિટનું પ્રવચન અને ગુજરાતમાં સ્ટાર્ટઅપ માટે વાતાવરણ કઈ ઊભું કરવું તે અંગે ટિપ્સ આપશે.
ગુજરાતના સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ એક સ્થળે ભેગા થઈ શકે, એ લોકોને ઓલ ઓવર ઇન્ડિયાના સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સની એક્સપિરિયન્સીસ સાંભળી શકે, એ લોકો બીજા એન્ટરપ્રિન્યોર્સ સાથે વાતચીત કરી શકે અને એ લોકો ઇન્વેસ્ટર સાથે મળીને ફંડિંગની બી ચર્ચા કરી શકે. આ ટાઇકોન પાછળનો આશય છે. મેડમ, આ અમદાવાદમાં કઈ તારીખે અને કઈ જગ્યાએ યોજવામાં આવ્યું છે? આ 5th માર્ચ પર ઓર્ગેનાઇઝ થયેલો છે અને સ્થળ છે IIM અમદાવાદ. ઇન બ્રીફ સ્થાપક વિશાલ મહેતાના સ્ટાર્ટઅપ આઈડિયાથી IPO તરફ કઈ રીતે જવું તે અંગે વાત કરશે. આ ઉપરાંત જે વિશેષ પ્રવચનો યોજાવાના છે તેમાં બિઝનેસ વર્લ્ડના અનુરાગ બત્રા અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર મહેશ મૂર્તિ, પૂનમ પાંડે સાથે જેવા લોકો પણ ખાસ ઉપસ્થિત રહીને ચર્ચાઓ પણ કરશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.